હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. બસ તો હવે હું દિયાને લેવા જઈ રહી છું સ્કૂલમાં. તો હવે હું ચાવી લઈ લઉં ઘરની, પણ લોક કરીને, ઘરે કોઈ છે એટલે લોક કરીને જ જવું પડશે. એટલે શું હા તો શું કરશો કો? જોઈએ આવડે છે લોક ખોલતા? હા, ઉપરવાળું એક જ આવડ્યું. હા, આજે તો શીખી ગઈ, થોડી મોટી થઈ ગઈ ને એટલે, હે ને? શું કહેવું? એમાં આપણે છે ને અત્યારે રાત પડી છે તો લાઇટ કરે. જરૂર ના હોય તો શું કરવા લાઇટ? હા, બંધ કર. એ બચ્ચી है ना, કરંટ લાગશે. હા, અરે બંધ કર. ના કરાય ને પણ લેમ્પ પણ નથી કરવો. શું કરવા કરવો છે? આઈ એવું ચાલુ થઈ ગયું તને? कपड़ा बदलो चलो. डैडी कैसे घूम रहे हैं? रूपा की है पक्का. पक्का पता है रूपा की बनी. चलो उठो हवे. दिया बोल रही है, आप बताओ इधर आके. चलो उठ जा. देखो फ्रेंड, ये उठ नहीं रहा. ट्यूशन जाने का टाइम हो गया, 10 मिनट में तो पहुंचना है उसको, पर अभी ऐसे लेजी लेजी कर रही है. आज तो सैटरडे है तो मूड आ नहीं रहा है. रूपा की बनियान पहनते हो तो उसी इधर तो देखो. नहीं तो कौन सी? दिया डैडी को नहीं पता. बोलो. अगर नहीं उठोगी तो गिरीश का गाना सुनाऊंगी. किसका? गिरीश का. ये गिरीश कौन है पर? હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં બનાવ્યું છે, રાત પડી ગઈ છે, રાતના 8 વાગી ગયા છે, બટ આજે મારે રસોઈ બનાવવામાં બહુ મોડું થઈ ગયું છે. તો આજે મેં બનાવ્યું છે ખીચડી, કઢી, શાક, ભાખરી, બધું જ બનાવ્યું છે. ઠંડી બી બહુ છે આજે, તો બહુ જ મસ્ત વાળી ઠંડી છે, જોરદાર કહેવાય ને. અમે આજે વિન્ટરની જે ઠંડી પડી ને વ્યવસ્થિત પડી છે આજે. આજે સવારે હું દિયાને મૂકવા જતી હતી, તો સ્કૂલમાંથી આવતા રિટર્નમાં આજે મને એવો વિચાર આવ્યો કે અમુક લોકો ખબર નહીં શેના કારણે, ખબર નહીં કેવું બોડી છે, તો ઠંડી એ લોકોને નથી લાગતી, ખબર જ નહીં. બિલકુલ સ્વેટર નહીં, ટોપી નહીં, કંઈ પણ નહીં, કંઈ પણ પહેર્યા વગર બધા નીકળતા હતા. ખબર નહીં કેમના એ લોકો ઠંડીમાં રહી શકે એ જ નથી ખબર. બાકી આજે જે ઠંડી છે ને, ખતરનાકવાળી ઠંડી કહેવાય. મહેસાણામાં તો બહુ જ ઠંડી પડી હતી આજે તો એ જ લોકોને જોઈને વિચાર આવ્યો કે આ લોકોને ખબર નહીં ઠંડી નહીં લાગતી હોય, ખરેખર નહીં લાગતી હોય. સલ્યુટ કહેવાય એવા લોકોને કે ખબર નહીં પછી ફેશનમાં નીકળતા હોય તો. બાકી શરદી તાવ ને ઉધરસ ને થશે ને એ લોકોને ત્યારે ખબર પડી જશે કે કેવી ઠંડી લાગે ને શું છે ને સ્વેટર ક્યારે પહેરવું ના પહેરવું. એ શું કહેવું તમારું ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, આજે અમે લોકો છે ને બ્લુ ટી બનાવી. અપરાજિતાના જે ફૂલ આવે છે, જે મહાદેવજીને ચડે છે, એ ફૂલની બ્લુ ટી બનાવી આજે. પણ બહુ મસ્ત બની અને બહુ હેલ્ધી પણ હોય છે, બહુ સારી પણ હોય છે. તો તમે લોકો બી ટ્રાય કરજો. એનો શોર્ટ વિડીયો મેં યુટ્યુબના શોર્ટ્સમાં મૂકેલો છે, મારી ચેનલ પર તમે જોઈ શકો છો. તો એ રીતે અમે બનાવી હતી, પણ બહુ સારી લાગી. એન્ડ હેર માટે, સ્કિન માટે બહુ હેલ્ધી હોય છે. તો ટ્રાય કરજો બધા એકવાર પીને. પણ આવી ગયા તમે? હે ને? કેટલા વાગ્યાને ગયા હતા તેમ? આવી ગયા અને ગાયબ થઈ ગયા. એ નહીં, કેટલા વાગ્યાને ગઈ હતી એમ બોલ? 6 વાગ્યાને ગઈ હતી. વાગ્યા કેટલા અત્યારે? 10. તો ખબર ના પડે. ખાવાનું એ બહાર, બધું બહાર. નહીં તો રહેવું તું ને, કપડા લઈને એમના ઘેર જ રહેવું તું ને તારે. 3 hours હે? કપડા લઈને તારે એમના ઘરે જ રહેવું તું ને. હવે 5 કલાક થી 5 કપડા લઈને એમના ઘેર ના રહેવાય. તો પછી સુઈ જ જાવ તું ને. તો શું કરાય? સીધું સવારે જાવ તું. કાલ તો સન્ડે હતો. શું કેવું હે ને? તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિલતે हैं नेक्स्ट ब्लॉग में. बाय. છોડ.